જો 5 વાગી ગયા છે બરોબર, અને હું કેવા ટાઈમિંગે પહોંચ્યો કે અહીંયા ગેટ ખુલ્લો જ નથી અને બહાર બધી ટ્રાફિક છે જોરદારની. ચામુંડામાં જય માતાજી. બાયડીના ટાંટિયા આપજે બા. કમા ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ. 45 મિનિટ જેવું થયું ડુંગરો ચડતા. પાછળ મંદિરની લાઈન છે અને શ્રીફળ વધારે છે ને અહીંયા હાથ પગ ધોવાનું છે. તો બૂટને એવું કાઢીને પહેલાં હાથ પગને એવું ધોઈએ, શ્રીફળ વધારે અને પછી દર્શન કરવા જાય.
પાછળ જે સિંહ હતો કે નહીં, એનું એમ કહેવામાં આવે છે કે રાતે છે ને આ ચોટીલાનો ડુંગર છે તો એની રક્ષા કરે જીવિત થઈને, એવી માન્યતા છે. ભાઈ પહેલા કરતાં ઘણું બધું બદલાઈ ગયું અહીંયા. હું દર વખતે ચોટીલા આવું ને તો આ પહેલી વાર જોઉં છું કે એક આ ગુપ્તેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ દેવીનું મંદિર છે. ત્યાં જાઉં છું નીચે. अपन नीचे है और कहाँ है ना पानी में कोई कोई मंदिर था पानी શું वीडियो बनाती हो हाँ क्या यूट्यूब चैनल है? अनफिल्टर्ड बाय हिरेन. आप भी बना दो क्या? नहीं मैं नहीं बना. आप कहाँ से हो? मैं गांधीनगर. गांधीनगर. तो गुजराती क्यों नहीं आती? हाँ गुजराती नहीं आवड़े છે तो પછી तो हिंदी में क्या बात कर मैंने कर दी तो. જો બેઠો ને તો ખબર નહીં વોઇસ જ ન આવ્યો, રેકોર્ડ કર્યું પણ ખબર ન પડી. તો હવે તડકો હોય નહીં. સ્ટોરીમાં એવું છે ને કે અહીંયા છે ને પેલા બે રાક્ષસો હતા, ચંડ અને મુંડ. તો એ બે રાક્ષસો છે, તો એ બે રાક્ષસો છે ને અહીંના લોકોને બહુ હેરાન ને પરેશાન કરતા હતા, બરોબર છે. તો એના લીધે છે ને ઋષિ મુનિઓએ છે ને એક આરાધના કરી અને એના થકી છે ને આદ્યશક્તિ કહેવાય કે નહીં, તો એણે બે છે ને બે સ્વરૂપ ધારણ કર્યા અને દ્વિમુખી રૂપ લીધું. અને એ દ્વિમુખી રૂપથી છે ને ચામુંડામાનું નામ પડ્યું. એટલે રાક્ષસોનો વિનાશ કર્યો અને પછી એનું નામ પડ્યું ચામુંડામાં. એ રીતના આખી આ સ્ટોરી છે. મને નહોતી ખબર, મેં તો અત્યારે છે ને આ ગૂગલમાં જોયું, પછી મને ખ્યાલ પડ્યો તો આવું છે. ક્યાં કરો કે बना दे આ બના દો. पाकिस्तानी जो जो तो पाकिस्तानी जहाज गांधीनगर સ્ટુડન્ટ છો ना ना बाबरी करवाया સમજાણો નહીં. તમે તમારી ભાષામાં સમજાવો મિત્ર. ઓકે इतने ज्ञानी बाबा वाह ज्ञानी बाबा. उठा लिया, चार्जिंग उतरेगी. अच्छा पता लगा है. है. इसलिए पावर बैंक पहले साथ से में पावर बैंक साथ में है इसलिए. वही तो मतलब आईफोन से रिकॉर्डिंग होगी, कोई भी चीज रोक नहीं सकती है ना. ડેફિનેટલી. તો પાછળ આઇકોનિક માની ઓલી બધા ભીડ એટલી બધી હોય. ચોટીલામાં તમે ફોટો ન પડાવો તો એ એવું ન ગણાય કે તમે ચોટીલા નહીં આવ્યા.
કરી દીધા છે દર્શન અને થઈ ગયો છે ટાઈમ હવે જવાનો અહીંથી. તો મન તો નથી થતું. તો મેં તમને કીધું ને કે જે લોકો ઉપર ન જઈ શકતા હોય ને એ લોકો અહીંયા પણ દર્શન કરી લે તો એ ચાલે. એ માટે જ ત્યાં મંદિર બનાવેલું છે. તો હું જોઉં છું કે અત્યારે અહીંયા ઓછા, એટલા બધા નહીં પણ થોડાક ઓછા આવે છે. સારું, ચલો તો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ, બરોબર છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે, બાય.